માનપુર શિહોરી પાસે નેશનલ હાઈવે પર એક મોટો અકસ્માત સર્જાયો છે. કંડલાથી તેલ ભરીને દિલ્હી તરફ જઈ રહેલા એક ટેન્કર ચાલકની સમય સૂચકતાના અભાવે કે પછી સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવી દેવાને કારણે રોડ પર પલટી મારી ગયું હતું. આ અકસ્માત બાદ ટેન્કરમાંથી મોટા પ્રમાણમાં તેલ લીકેજ થવા લાગ્યું હતું અને હાઈવે પર જાણે તેલની નદીઓ વહેતી હોય તેવા દ્રશ્ય પણ જોવા મળ્યા હતા. ટેન્કર પલટી મારવાના સમાચાર વાયુ વેગે આસપાસના ગામોમાં અને ખેતરોમાં ફેલાતા જ લોકોમાં નાસભાગ મચી ગઈ હતી અને જેની હાથમાં જે આવ્યું તે વાસણ, ડબ્બો કે પછી કેરબો લઈને લોકો તેલ ભરવા માટે દોડી આવ્યા હતા. સ્થળ પર તેલ લેવા માટે લોકોની ભારે ભીડ જામી હતી, જેના કારણે હાઈવે પર ટ્રાફિક જામ થઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં જ શિહોરી પોલીસનો કાફલો તાત્કાલિક ઘટના સ્થળે દોડી આવ્યો હતો અને ભારે જહેમત બાદ ટ્રાફિક નિયંત્રણમાં લીધો હતો તેમજ ક્રેનની મદદથી ટેન્કરને ખસેડવામાં આવ્યું હતું. જો કે રોડ પર મોટા પ્રમાણમાં તેલ ફેલાઈ જવાના કારણે નાના વાહનો અને ખાસ કરીને બાઇક ચાલકો સામે મોટો અકસ્માતનો ગંભીર ખતરો ઊભો થયો છે અને જેથી તમામ વાહન ચાલકોને સાવચેત રહેવા અપીલ પણ કરવામાં આવી છે.